નમસ્કાર, હું છું જયદેવસિંહ વાઘેલા અને આપ જોઈ રહ્યા છો વીઆર લાઈવનો ખાસ કાર્યક્રમ પાવર પ્લે. આજે આપણે જે મુદ્દે ચર્ચા કરવા જઈ રહ્યા છે એ માત્ર એક પર્વતમાળાનો મુદ્દો નથી. એ છે ગુજરાત સહિત આખા ભારતનું કુદરતી કવચ અને એ છે અરવલ્લીની ગિરિમાળાઓ. જે અરવલ્લી વરસાદ લાવે છે, પાણીનો સંગ્રહ કરે છે, જમીન બચાવે છે, રણને આગળ વધતું રોકે છે. આજે અરવલ્લી પર ખનન, બુલડોઝર અને વિકાસના નામે પ્રહાર થઈ રહ્યા હોવાના ગંભીર આક્ષેપો લાગી રહ્યા છે. સુપ્રીમ કોર્ટના આદેશો છે, પરંતુ સવાલ એ છે કે જમીન પર આદેશોનું શબ્દસહ અમલ થશે કે નહીં? શું અરવલ્લી બચાવવાની વાત માત્ર ફાઇલોમાં જ છે? શું વિકાસના નામે કુદરતનું બલિદાન આપવામાં આવી રહ્યું છે? અને જો અરવલ્લી ખતમ થશે તો તેનું નુકસાન કોણ ભોગવશે? કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ કહી રહ્યા છે કે લોકો અફવા ફેલાવી રહ્યા છે. અરવલ્લીની 90% ગિરિમાળાઓને કોઈ નુકસાન થવાનું નથી. બીજી બાજુ લોકોને ભય છે કે અરવલ્લીને આ ધંધાર્થીઓ ખતમ કરી નાખશે. આ બધા જ સવાલોના જવાબ મેળવવા માટે આજે અમારી સાથે જોડાઈ ગયા છે રાજસ્થાન હાઈકોર્ટના એડવોકેટ જયંત મૂડજી, અરવલ્લી જિલ્લાના વરિષ્ઠ પત્રકાર અલ્પેશ રાઠોડજી અને એક સામાજિક આગેવાન તરીકે દિલુભાઈ ચૌધરી થોડીક વારમાં આપણી સાથે જોડાશે. બંને મહાનુભાવનું હાર્દિક સ્વાગત છે. અલ્પેશભાઈ, શરૂઆત તમારાથી કરીશ. અરવલ્લીની ગિરિમાળાઓ ખતમ થઈ જવાના આક્ષેપો કે અંદાજો લગાવવામાં આવી રહ્યો છે. અરવલ્લીની ગિરિમાળાઓ ખનનને મંજૂરી મળી ગઈ છે. જો અરવલ્લીની ગિરિમાળાઓમાં મોટા પાયે ખનનને મંજૂરી મળશે તો આનાથી શું શું થઈ શકે છે? તમને શું ડર લાગી રહ્યો છે? ચોક્કસ. એક તો અરવલ્લીની ગિરિમાળા, અરવલ્લી શબ્દ અમારા માટે એટલે કે અમે અરવલ્લીના વાસી છીએ, અરવલ્લીના નામથી ઓળખાઈએ છીએ, એટલે અમારા માટે તો બહુ સેન્સિટિવ વસ્તુ છે. હવે આ એક અરવલ્લીની ગિરિમાળાઓ એટલે એવું નથી કે અરવલ્લી જિલ્લા પૂરતું છે. દિલ્હીથી શરૂ કરીને માઉન્ટ આબુ સુધી એટલે કે 630 કિલોમીટર યાની કે 420 માઇલ જેટલા અંતરે અરવલ્લીની ગિરિમાળાઓ વિસ્તરેલી છે. આ ગિરિમાળાઓ હરિયાણા, રાજસ્થાન, દિલ્હી, ગુજરાત અને કેટલાક વિસ્તારો બીજા છે એને અસર કરે છે. આ ગિરિમાળાઓના કારણે અત્યાર સુધી લોકોને ઘણો ફાયદો રહ્યો છે. માનો કે રણ વિસ્તરતું અટક્યું છે, કુદરતી સંપત્તિ બચી ગઈ છે, ઝાડો પણ બચી ગયા છે, જેના કારણે વરસાદ પણ સમયસર સારો એવો મળી રહે છે. જો આ પરિસ્થિતિ થાય એટલે કે લગભગ સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ આ એવું કહેવાય છે કે 100 મીટર કરતા નીચી ગિરિમાં હોય ડુંગર, તેને ડુંગર ના કહી શકાય કે ગિરિમાળા ના કહી શકાય. અલા ભાઈ, 100 ની આ અરવલ્લીની ગિરિમાળાઓમાં 12,048 જેટલી પર્વતમાળાઓ છે, એમાંથી 1,048 એવા છે કે જે ડુંગરો છે. બરાબર છે. એમ કહી શકાય કે 100 મીટર કરતા ઓછું કરવા જશે તો માત્ર 8.7% જ ગિરિમાળા બચશે. તો 8.7% જો ગિરિમાળા બચશે તો અમારું ગુજરાતનું, રાજસ્થાનનું હોય કે હરિયાણા કે દિલ્હી, તમામ રાજ્યોનું, દેશના મોટા મોટા રાજ્યોનું મોટું નુકસાન થઈ શકે એમ છે. પ્રજા પરેશાન થઈ જશે અને ખનન માફિયાઓને એવું આ તો સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે આ ખનન માફિયાઓને ફાયદો કરાવવા માટેના ધંધા છે અને રાજકીય પ્રેરિત લાગી રહ્યું છે. जी जैन जी, आपके पास आना चाहूंगा. अरावली की पर्वतमाला जो गुजरात से शुरू होती है और दिल्ली तक जाती है. गुजरात में अभी धीरे धीरे इस खनन प्रक्रिया का विरोध उठ रहा है, लेकिन राजस्थान में इसका जोरों से विरोध हो रहा है. हमें सबसे पहले बताएं कि क्या है पूरा मामला और राजस्थान में किस प्रकार का विरोध का सुर उठ रहा है. देखिए, अरावली को लेके राजस्थान ही नहीं अपितु गुजरात, हरियाणा, उत्तर प्रदेश और तमाम देश के जितने भी पर्यावरणविद हैं वो इसका विरोध कर रहे हैं, चाहे सोशल मीडिया हो चाहे जमीनी स्तर पे हो. आज राजस्थान के विभिन्न हिस्सों के अंदर, तमाम जिलों के अंदर इसको लेके प्रदर्शन हुआ. आज स्वयं मैंने खुद ने भी, मेरा जो असेंबली एरिया है उदयपुर वाटी झुंझुनू जिले में पड़ता है, शेखावाटी की गोद में, हमने भी वहां एसडीएम ऑफिस का घेराव किया. वहां हमने ज्ञापन दिया प्रधानमंत्री जी के नाम से. और जो 2-3 से आप जो जिनकी केंद्रीय मंत्री, जो आप भूपेंद्र यादव जी की बात कर रहे हैं, तो भूपेंद्र जी यादव आक्षेप लगा रहे हैं कि ये कांग्रेस के समय पे ये जो इसके जो 100 मीटर की गाइडलाइन बनी है. लेकिन हम यादव जी को आपके चैनल के माध्यम से कहना चाहेंगे कि जो परिभाषा है कोर्ट के अंदर वो 14 साल पहले खारिज हो चुकी थी और 2024 में राजस्थान सरकार की अनुशंसा पे ये जो भूमाफिया है, चाहे खनन माफिया है, वन माफिया है, इनको
फायदा देने के लिए, जो होटल रिजॉर्ट वालों को फायदा देने के लिए इस प्रकार की सुप्रीम कोर्ट से इस प्रकार की ये जो दिलाया गया, इनसे जो ऑर्डर दिलाया गया है। और आज मैं बात करें अरावली की, तो मेरे पास में कुछ फैक्ट मैंने इसमें नोट किए हैं कि जहां से भूपेंद्र यादव जी आते हैं वहां पे फॉरेस्ट सर्वे ऑफ इंडिया का ग्राउंड जो ट्रूथिंग था उसकी एक रिपोर्ट आई थी, उसमें 128 पहाड़ियों में से 31 पहाड़ियां मतलब 24% पहाड़ियां गायब हो चुकी है। ये बकायदा ये डॉक्यूमेंट्री के अंदर आया है। इसी के साथ में हम राजधानी जयपुर की बात करें, जयपुर के आसपास जालाना की डूंगरी हो, चोमू एक इलाका है वहां पे हाथनोता की पहाड़ी हो, टोटी का पहाड़ हो, अरमाड़ा का पहाड़ हो, सरना डूंगर है, बिलोची है, बस्सी है, जमरा रामगढ़ है, यहाँ पे अवैध माइनिंग हो रही है। अकेले भीलवाड़ा और जयपुर के अंदर 2020 के अंदर 26,000 से ज्यादा मुकदमे अवैध माइनिंग के इसके अंदर दर्ज हुए हैं, जिसके अंदर कोई भी इसके अंदर कार्रवाई नहीं हुई। इसी के साथ में मैं जिस जिले से आता हूँ अलवर, जो शेखावाटी का जो इलाका है, यहाँ पे खेतड़ी और एक हमारे उदयपुर वाटी के अंदर एक आयरन की पहाड़ी थी, जो पहाड़ी थी बागोली, पचलंगी, पापड़ा और कैरोट 4 ग्राम पंचायतों में थी, जिसका 4.36 लाख टन जो माल था ये कांडला पोर्ट के जरिए दुबई चला गया और बाद के अंदर राजस्थान में पिछली सरकार के समय ये माफिया पकड़ा गया था। इस प्रकार के राजस्थान में भयावह हालात है। आप माउंट आबू, सिरोही की बात करें, चाहे गुजरात के बनासकांठा एरिया की बात करें, इस इलाके में भी जाते हैं वहां भी अवैध माइनिंग चल रही थी। ये साफ साफ अवैध माइनिंग करने वालों को फायदा देने के लिए भारतीय जनता पार्टी के इशारों पे ये सारा काम हुआ है। જી जी અલ્પેશભાઈ, તમારી પાસે આવીશ. અલ્પેશભાઈ, તમે તો અરવલ્લીના જ પત્રકાર છો. એ જિલ્લો જેનું નામકરણ જ આ પર્વતમાળાના નામ પરથી પડ્યું છે. આ પર્વતમાળા ભારતની પ્રાકૃતિક દિવાલની જેમ કામ કરે છે, જે થારના રણને ફેલાવતા રોકે છે. ઉત્તર ભારતને શુષ્ક અને ગરમ હવાઓથી બચાવે છે. તમારી દ્રષ્ટિએ આ ઉદ્ભવેલા મુદ્દાને તમે કેવી રીતે જોઈ રહ્યા છો? ચોક્કસ અરવલ્લીની ગિરિમાળાઓ અથવા અરવલ્લીની પર્વતમાળા, આ પર્વતમાળા પ્રકૃતિનું રક્ષણ કરે છે. પ્રકૃતિના રક્ષણ કરવાની સાથે સાથે જે થાન વિસ્તાર છે, થાન એટલે કે રણ વિસ્તાર છે, રણ વિસ્તારને આગળ વધતો અટકાવે છે. પર્વતમાળાઓના કારણે ત્યાં કુદરતી સંપદા છે, ત્યાં કુદરતી રીતે ઝાડ ઉગતા હોય છે, કારણ કે સિટી એરિયામાં તો ઝાડનું સત્યાનાશ કરી નાખ્યું છે લોકોએ. અને વન માફિયાઓ, ભૂમાફિયાઓ, ખનીજ માફિયાઓ આ બધા જ અત્યારે એક જ વસ્તુ એ જોતા નથી કે ભવિષ્યમાં એમની પેઢીઓનું શું થશે. એમની પેઢીઓની એમની પોતાની હયાતીમાં જ જો આ પર્વતમાળાઓનું નિકંદન નીકળશે ને તો એ લોકોને જીવવું હરામ થઈ જશે. આબોહવા એટલી ગરમ રહેશે, રાજસ્થાનના જેવી પરિસ્થિતિ, રાજસ્થાનના રણ પ્રદેશ જેવી પરિસ્થિતિ ગુજરાતમાં પણ થશે અને એની સાથે સાથે રાજસ્થાનનો રણ વિસ્તાર પણ વધવા માંડશે. એટલે કે દરેક રાજ્યને મોટા પાયે નુકસાન જશે. ખેતીની જમીન નહીં રહે, રણ થઈ જશે. પેલું નહીં, જળ ત્યાં જમીન નહીં, જમીન ત્યાં રણ, એ પરિસ્થિતિ આવીને ઉભી થઈ જશે. અને આ કુદરતી લાખો, હજારો, લાખો વર્ષો જૂની અરવલ્લીની પર્વતમાળાઓ છે. આપણે ઇતિહાસમાં પણ વાંચેલું છે કે ભાઈ મહારાણા પ્રતાપ અરવલ્લીની ગિરિમાળાઓમાં થઈને યુદ્ધ લડવા જતા હતા, દિલ્હીના આપણે રાજા સામે, અકબર સામે ત્યાં થઈને યુદ્ધ લડતા. તો આ બધી વસ્તુ કોઈ રાજકારણને આમાં પડવાની જરૂર ના હોય. માનવતાની રીતે તમામ પક્ષોએ, તમામ સામાજિક કાર્યકરોએ, તમામ જ્ઞાતિઓએ કોઈ પણ રીતે આનો વિરોધ કરવો જ જોઈએ. અને વિરોધ એટલો પણ કરવો જોઈએ કે સુપ્રીમ કોર્ટને આ નિર્ણય પાછો લેવાની ફરજ પડે એવા જ કાર્યક્રમો આપવા જોઈએ. એમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી બધા છેવટે તો માણસ છે. માણસ માનવ જીવનને બચાવવા માટે, પશુઓને બચાવવા માટે, અરવલ્લી બચાવવા માટે આ પ્રયત્નો કરવા જ રહ્યા. અને કોઈએ પણ પોતે આ પ્રયત્ન શું કામ કરે એ નહીં રાખવું જોઈએ. નાનામાં નાના છોકરાથી માંડીને વૃદ્ધ સુધી આ નિર્ણયને અત્યારે વખોડી રહ્યા છે. અરવલ્લી જિલ્લામાં પણ હવે ધીમે ધીમે આનો રોષ ફેલાઈ રહ્યો છે. આજની વાત કરું તો આજે અરવલ્લી જિલ્લા કોંગ્રેસે જિલ્લા કલેક્ટરને આ બાબતે આવેદનપત્ર પણ આપ્યું છે. એટલે એવું કહી શકાય. અને સામાજિક સંગઠનો પણ મેદાનમાં પડી રહ્યા છે. અને ટૂંક સમયમાં આના માટે સેવ અરવલ્લી કરીને એક મુહિમ ચલાવવામાં આવનાર હોવાનું
ધ્યાન પર આવ્યું છે. જી जी जैन जी, अरावली विस्तार को इकोलॉजिकली सेंसिटिव जोन घोषित न किया जाना क्या एक भूल साबित हो सकती है? और जब आप पेशे से एडवोकेट है तो मैं आपसे जानना चाहता हूं कि एआई और सैटेलाइट डेटा कोर्ट में एविडेंस के तौर पे कितना मान्य होता है? देखिए, कोर्ट में सैटेलाइट डाटा एआई की बात छोड़िए, मैं तो सबसे पहले जो कुर्सी पे बैठे हुए जो लोग हैं उन लोगों से मैं ये सवाल करना चाह रहा हूं कि भाई देश लोकतांत्रिक देश है और इस लोकतांत्रिक देश में जनता का शासन होता है। सुप्रीम कोर्ट भी कोलेजियम व्यवस्था से अपॉइंटमेंट हुए हुए हैं इन सारे सब जजेज के। ये जजेज जो कांच के बंगलों में बैठ के अरावली की गोद में बसे हुए गांव और गलियों के जो फैसले तय कर रहे हैं, सबसे पहले तो इन जजेज को अरावली जो गुजरात से शुरू होकर दिल्ली राष्ट्रपति भवन तक है उनको विजिट करना चाहिए। इस अरावली से जब पूरे देश और दुनिया, जब पूरे दुनिया के अंदर जब महाद्वीप बन रहे थे, जब महासागर बन रहे थे, उस वक्त से पहले भी अरावली यहाँ पे इतिहास में बात करें, जैसे सर ने बताया महाराणा प्रताप जी, तो मैं ये कह रहा हूँ कि पांडव जो थे उन्होंने भी हमारे इलाके में जो एक लोहार किला है जहाँ पे उन्होंने अपने लोहे की बेड़ियां गलाई थी, अलवर में पांडु पोल है, ऐसे ही शिरोई के अंदर है, ऐसे ही जयपुर के अंदर हजारों मंदिर है, हजारों नदियां, साबरमती नदी गुजरात की हो गई, मरु गंगा जो लूणी है वो इन पहाड़ियों से निकलती है, बाण गंगा निकलती है, रूपा रेल नदी निकलती है, एक शेखावाटी, 3 जिले हमारे यहाँ सीकर, चूरू, झुंझुनू, जिसकी लाइफ लाइन कही जाने वाली काटनी यहाँ से निकलती है, सैकड़ों बांध है। तो ये कैसे डिफाइन करेंगे? हम तो ये सवाल कर रहे हैं, उस सुप्रीम कोर्ट से भी सवाल कर रहे हैं कि आपने 100 मीटर ही क्यों तय किया, इसको 60 मीटर, 95 मीटर, 85 मीटर, 82 मीटर ऐसा तय क्यों नहीं किया? ऐसी कौन सी कैलकुलेशन है? किस फॉर्मेट में इन्होंने ये दिया है? ये सारा का सारा इनके पास में कोई इनके पास जवाब नहीं है। साफ साफ मतलब है कि कांच के बंगलों में, एसी के दफ्तरों में बैठ के इन लोगों ने फैसला लिया है और ये फैसला ना कोई धरातल पे इसका सर्वे हुआ, ना कोई रिपोर्ट है। सुप्रीम कोर्ट के जजेस को हम बार बार करें, आप लोग आओ ना एक बार अरावली में आके देखो तो सही, यहाँ का जीवन देखो, लोगों की इस पे निर्भरता आप देखिए, अरावली का महत्व देखिए, अरावली का इतिहास देखिए, जनता का किस प्रकार इसमें विश्वास है, कैसा जीवन से जुड़ा हुआ है। और आज जो दिल्ली है, दिल्ली आज पूरे वर्ल्ड के अंदर नंबर 1 प्रदूषित शहर बन गया। आज उत्तरी भारत के जो मैदानी जो क्षेत्र है जहाँ पे आज कृषि प्रधान जो हरियाणा, पंजाब, उत्तर प्रदेश में जहाँ कृषि हो रही है, उसको एक एनसीईआरटी की 11वीं क्लास की बुक में लिखा हुआ है कि भू जल विभाजक रेखा अरावली है, जिसने पूर्वी राजस्थान, पश्चिमी राजस्थान को 2 भागों में डिवाइड कर रखा है, गुजरात से लेके और ये दिल्ली तक। इसी अरावली ने डेजर्ट को फैलने से रोक रखा है। पूरा उत्तरी भारत का इकोसिस्टम इसके ऊपर निर्भर है। और ये लोग कह रहे हैं कि 100 मीटर से नीचे की पहाड़ियां पहाड़ी नहीं मानी जाएगी। तो माइनिंग वालों ने सपोज दैट 118 मीटर की पहाड़ी को ब्लास्ट करके उड़ा दिया। देश के अंदर करप्शन तो वैसे ही है, तो कैसे तय कर पाएंगे? कोई मापदंड नहीं है, सिर्फ और सिर्फ अपने औद्योगिक कॉर्पोरेट जो इनके दोस्त है उनको फायदा पहुंचाने के लिए, और वाया कांडला पूरे वर्ल्ड के अंदर जो आज ही भारत निर्यात के अंदर बजरी में, जो मिनरल्स के अंदर, चेजा पत्थर के अंदर, छोटी गिट्टी, इसके अंदर नंबर 1 टॉप 10 के अंदर इंडिया आता है सप्लायर के अंदर। तो ये जो यूएस है, यूके है, न्यूजीलैंड है, ऑस्ट्रेलिया है, यूरोपियन कंट्री के अंदर वहां पे पॉल्यूशन नहीं फैले, क्योंकि इनके बच्चे तो बाहर पढ़ते हैं, परिवार बाहर पढ़ रहता है, इनको कोई मतलब नहीं है देश से। आज देश का आप एक्यूआई वाला मैप देखोगे तो सबसे ज्यादा प्रदूषित कोई ऐसे पूरे वर्ल्ड के अंदर कोई देश है तो वो इंडिया बना चुके। तो इस प्रकार की पॉलिसियां कहीं ना कहीं साफ करप्शन का इशारा है, और इसके खिलाफ लगातार हम लोग लड़ाई भी लड़ेंगे, और आप लोगों का सहयोग रहेगा तो इस मामले के अंदर इनको बैकफुट पे जाना पड़ेगा। जी, और कोई सवाल? જી અલ્પેશભાઈ, તમારી પાસે આવીશ. અલ્પેશભાઈ, આપ વ્યવસાય પત્રકાર છો, આ મુદ્દા પર સારી એવી પકડ રાખો છો. મને ને મારા દર્શકોને સમજાવો કે જો અરવલ્લી પર્વતમાળા નહીં બચાવીએ તો આગામી 15-20 વર્ષ પછી ગુજરાતને શું શું ભોગવવું પડી શકે છે? અનિશ્ચિત બની ગયું છે અને આ પરિસ્થિતિ ઊભી થશે તો વાતાવરણનું ક્લાઇમેટ ચેન્જ તો આવવાનું છે, આનાથી 3 ગણું વધારે આવશે. એની સાથે સાથે જો માનો કે પહાડીઓ નહીં રહે તો વૃક્ષો નહીં રહે, વૃક્ષો નહીં રહે તો રણ પ્રદેશ વધતો જશે.
ખેતી લાયક કોઈ વસ્તુ થશે નહીં, પશુપાલન નહીં રહે, ઇકો ટુરિઝમ માટે જે સરકાર ગાય વગાડીને ગરબા ગાય છે ને કે ભાઈ ઇકો ટુરિઝમ, ઇકો ટુરિઝમ, ઇકો ટુરિઝમ, પહાડીઓ જ નહીં રહે તો ઇકો ટુરિઝમ ક્યાંથી રહેવાનું છે? અને એક વસ્તુ સમજી લેજો, ટુરિઝમ ઉદ્યોગ, પશુપાલન ઉદ્યોગ ને ખેતીની સાથે આપણા દેશની એટલે કે આપણા જે અરવલ્લીની પર્વતમાળા વિસ્તારની 70% પબ્લિક નભે છે. તો આ પબ્લિક ક્યાં જશે ને કેવી પરિસ્થિતિ આવશે એ વિચારવા જેવી વસ્તુ છે. અને ઓફિસમાં બેસીને કોઈ પણ નિર્ણયો કરવા અને ગ્રાઉન્ડ લેવલ પર જવું એમાં બહુ ફેર છે. આ લોકોએ દરેક વિસ્તારમાં જવું જોઈએ અને જઈને ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિ જોઈ અને આ નિર્ણય લેવો જોઈએ. વકીલ સાહેબે આપણને કીધું, બહુ સરસ શબ્દોમાં કીધું કે ભાઈ કેમ 100 મીટર, 50 મીટર કેમ નહીં, 60 મીટર કેમ નહીં? અરે ભાઈ અત્યારે આ તો 100 મીટર છે. લોકોએ અહીં આપણા અરવલ્લીની વાત કરો, કે ડુંગરા જેવું રહેવા જ નથી દીધું. એમાં નેતા હોય કે ગમે તે હોય, ખાલી વાતો કરે છે કે ભાઈ અમે પર્યાવરણ પ્રેમી છીએ, પર્યાવરણને એમને કોઈ લેવા દેવા નથી, એમને ફક્ત લીલી નોટો જ દેખાય છે. લોકોનું જે થવું હોય થાય. આપણે તો વર મરો કન્યા મરો ને ખાલી પેલી કહેવત છે ને અમારું તરફાણું ભરો. આ પરિસ્થિતિના કારણે ભવિષ્ય ધૂંધળું છે. આપણા બાળકોનું ભવિષ્ય ધૂંધળું છે. આનો પૂરેપૂરો વિરોધ કરવો જોઈએ. અને હું તો એવું કહીશ કે ગાય વગાડીને કહીશ કે લોકોએ રોડ ઉપર આવી જવું પડે અને ઘેરાવ કરવા પડે. અને જો રાજકીય રોટલો શેકવાના બદલે કોઈ પણ પક્ષે રાજકીય રોટલો શેકવાના બદલે પોતાનો અરવલ્લી પર્વતમાળાને બચાવી લેવા માટે પેલું કહેવાય ને કે જબ તક પેલું દમ મેં હે દમ તબ તક લડેંગે હમ, એ સ્થિતિને જાણી અને એને આગળ કરી અને લડવું પડશે. ને લડશો તો 100% પરિણામ મળશે. ચાહે સુપ્રીમ કોર્ટ હોય કે સરકાર હોય, એને પીछेहट करवी જ પડશે. जी जी जैन जी, फिर से आपके पास आना चाहूंगा। राजस्थान में यह मुद्दा अभी सबसे ऊपर ट्रेंड पर है। आपसे जानना चाहूंगा कि राजस्थान की राजनीति अभी इस पर किस तरह से सोच रही है? विपक्ष और सत्ता पक्ष दोनों इस मुद्दे पर क्या कर रहे हैं? देखिए, जो सत्ता पक्ष है वो तो स्टेटमेंट पे स्टेटमेंट दे रहे हैं। सत्ता पक्ष तो हमेशा से ही, चाहे किसी की सरकार हो, वो तो ये कहते हैं कि हम अरावली बचाने का पूरा भरकस प्रयास करेंगे, कुछ नहीं होगा। आजादी के बाद में से हम लोग देख भी रहे हैं। पूर्ववर्ती जो सरकार थी, वसुंधरा सरकार में भी हरियालो राजस्थान कैंपेन चला था, गहलोत सरकार में भी चला था, और प्रेजेंट के अंदर भी अरावली ग्रीन वॉल प्रोजेक्ट जो हमारे भजनलाल जी मुख्यमंत्री, उन्होंने चला रखा है। अभी 3 दिन पहले ही बहुत बड़ा एक इन्होंने इवेंट भी किया है अरावली को लेके। इससे देश के प्रधानमंत्री हैं, वो कह रहे हैं कि एक पेड़ माँ के नाम, चाहे पेड़ कितने कट जाएं, लेकिन कह रहे हैं कि एक पेड़ माँ के नाम, उन्होंने कैंपेन चला रखा। और रही बात विपक्ष की पार्टी, तो विपक्ष की पार्टी तो हमेशा सत्तारूढ़ पार्टी के सामने जो वो आंदोलन करते हैं, तो आईटी सेल इतनी मजबूत है बीजेपी की कि वो कहीं पे आने नहीं देगी। फिर भी सड़कों के ऊपर विपक्ष के जो लोग हैं, उन्होंने आज जोधपुर में, जो जयपुर के अंदर कल पूर्व मंत्री प्रताप सिंह खाचरियावास जी ने, विकास चौधरी हैं एमएलए, उन्होंने यहाँ के जो विपक्ष के जो नेता प्रतिपक्ष हैं, उन्होंने अलवर के अंदर अलग अलग जगह, कोटा के अंदर विरोध प्रदर्शन हो रहे हैं। और इससे ज्यादा जो जेन जी जनरेशन है, उसने जितने भी इन्फ्लुएंसर्स हैं राजस्थान के अंदर, जो राजस्थान के अंदर एनी टाइम कोई ना कोई कंटेंट डालते हैं, हम सारे लोग इसको लेके वीडियोस डाल रहे हैं। जितने पर्यावरणविद हैं, जैसे सीकर में आज हर्ष पर्वत के ऊपर कुछ कॉलेज और स्कूल के जो डायरेक्टर्स हैं, कुछ जो क्या नाम फिजिकल कोचिंग वाले हैं, इन लोगों ने भी एक बड़ा अच्छा पहाड़ के ऊपर प्रदर्शन किया शांतिपूर्वक। इसके साथ में उदयपुर के अंदर कल बहुत बड़ा एक प्रदर्शन हुआ था। मूवमेंट ये जारी हो गया और लोगों का क्या आस्था का केंद्र है। आज भारतीय जनता पार्टी के राज के अंदर जो गाय है, उनको राष्ट्र माता का दर्जा देने की हम भी मांग कर रहे हैं, वो लोग भी कर रहे हैं गाय बचाने के लिए। लेकिन जब अरावली नहीं बचेगी, जब पेड़ ही नहीं बचेंगे, तो गाय माता कहाँ जाएगी? आज जिस धर्म की बात कर रहे हैं, मैं कह रहा हूँ कि जो भगवान, जो पांडव थे, अर्जुन थे, जो जितने भी थे, वो सारे लोहारगल के अंदर रहे थे, पांडुपोल में रहे थे। आज सिरोही के अंदर आस्था का इतना बड़ा केंद्र है, माउंट आबू के अंदर इतना बड़ा सेंटर चल रहा है वहां पे। तो ये सारा का सारा, आप वहां पे बनासकांठा इलाके के अंदर आप देखें, वहां सारों का जुड़ाव है, नदी नाले, जो
पशु जीव जंतु जंगल सारे इसी पे डिपेंडेंट है। तो ये बहुत ही गलत है। सरकारों को हम तो ये है कि इनको इस विषय पे बोलना चाहिए। और राजस्थान की हम बात करें, आपके चैनल के माध्यम से मैं बताना चाहूंगा कि इसी अरावली के अंदर एक भैरव डाकू सेंचुरी है जो 1200 हेक्टेयर में फैली हुई है। इसको 5 गांवों के लोग इसके सेंचुरी चला रहे हैं, सरकार का कोई योगदान नहीं है। ऐसा वाइल्ड लाइफ का कहीं उदाहरण नहीं है। आज आप हमारे एक विश्नोई समाज है यहाँ पे राजस्थान के अंदर, उनके जो आपने फोटोज भी देखे होंगे कि 2-2 साल के जो हिरण के बच्चों को माए दूध पिलाती हैं। वाइल्ड लाइफ का इससे बेहतर उदाहरण कहीं पे नहीं मिलेगा। राजस्थान के लोगों के लिए तो ये अरावली है। आज जैसलमेर, बाड़मेर, पाली, जालौर, सिरोही और नागौर, बीकानेर, वहां कभी पहले बारिश नहीं हुआ करती थी। आज से 15 साल पहले लोगों ने पेड़ लगाए, इतने एनजीओज ने काम किया, सरकारों ने काम किया। आज वहां पे बारिश भी हो रही है, 2-2 महीने नदियां भी चल रही है। जैसलमेर के अंदर भी खेती होने लगी। तो ये सारा जो क्लाइमेट चेंज हुआ है, ये अरावली की वजह से हुआ है। अब ये कह रहे हैं कि हम कुछ परसेंट अरावली काटने के हमने वो पहाड़ी के लिए दिए हैं। शायद क्यों दे रहे हो आप? कहाँ जरूरत है इतने मिनरल्स की? आप लोग कह रहे हो कि आईटी सेल कह रही है कि मिनरल्स की जरूरत है। मिनरल्स की जरूरत नहीं है। कांडला पोर्ट पास में लगता है और वाया कांडला पोर्ट इनको पूरे विदेशों के अंदर सप्लाई करना है। इसलिए अरावली की ये उल्लेख किया जा रहा है कि 100 मीटर की पहाड़ियां इसमें आएंगी, 100 मीटर से ऊपर की इसमें आएंगी। इस टाइप की तो बातें हो रही है। जी જી અલ્પેશભાઈ, અંતિમ સવાલ કરીશ તમને. તમારા માટે આ મુદ્દો જી સરકારનો નેરેટિવ અને ગ્રાઉન્ડ રિપોર્ટમાં કેટલો તફાવત છે? અરવલ્લીની પર્વતમાળાનો મુદ્દો શું ચૂંટણી અને રાજકારણને પણ એજન્ડો બની શકે છે આગામી સમયમાં? ચોક્કસથી આ મુદ્દો એટલો સેન્સિટિવ છે કે જો ટૂંક સમયની અંદર આ નિર્ણયને પાછો ખેંચવામાં નહીં આવે તો સમજી લેજો કે અત્યાર સુધી પુનરાવર્તન થયું છે પણ હવે પરિવર્તન આવશે. આ સેન્સિટિવ મુદ્દો છે. આને નીચે શું કહેવાય, તમે સામાન્ય ના ગણશો. આ તમામ મુદ્દાઓ બાજુ પર રહેશે, રાજકીય મુદ્દાઓ બાજુ પર રહેશે ને અરવલ્લી પર્વતમાળાના મુદ્દે અરવલ્લીની પર્વતમાળાને જો સહેજ પણ અસર પડશે ને તો એમનું રાજકારણ પૂરું કરી નાખશે અરવલ્લીની આ પ્રજાપતિ. બરાબર? जी जी जैन जी, आखिरी सवाल आपसे. आप इस मुद्दे पे अभी लड़ रहे हैं राजस्थान में, आगे की रणनीति क्या है आपकी इस मुद्दे पे? इस मुद्दे पे अभी हमारे जो दिल्ली के एनसीआर के पास में मेरा जिला लगता है झुंझुनू, वहां पे आज हमने ये कार्यक्रम किया। अब आगे के शरण में रन फॉर अरावली एक इवेंट कराने जा रहे हैं जिसमें हम सारे स्कूल के जो बच्चे हैं उनको जोड़ेंगे, कॉलेज के जो यंगस्टर्स हैं उनको जोड़ेंगे। और इसी के साथ में अरावली की जो हमारी मतलब अच्छा सुंदर प्राकृतिक सौंदर्य है, वहां पे मनसा माता का मंदिर है, शाकंभरी माता का महान मंदिर, लोहारगल धाम, तो वहां पे तमाम जितने भी धार्मिक जो संत हैं उनसे हम मिलेंगे। और इसके साथ में एक बड़ा, यदि पूरे राजस्थान का कोई कॉल होगा बहुत बड़ा इवेंट में, तो सबसे ज्यादा अग्रणी यदि दिल्ली की तरफ कूच का होगा तो उसमें सबसे बड़ी अग्रणी भूमिका हमारे जिले से हम लोग निभाएंगे। और इसको लेके तमाम जितने भी संगठन है उनसे हमारी लगातार हम लोग बातचीत कर रहे हैं कि भाई इसको कैसे आगे मूवमेंट को आगे चलाना है। बड़ा आंदोलन होगा और उसमें बड़ी भूमिका हमारी रहेगी। जी जी આજની ચર્ચામાં એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ છે. અરવલ્લીની પર્વતમાળાનો મુદ્દો માત્ર ખનનનો મુદ્દો નથી. આ મુદ્દો છે કાયદા, જવાબદારી અને ભવિષ્યનો. સુપ્રીમ કોર્ટના નિયમો અનુસાર જો પાલન ન કરવામાં આવે તો અરવલ્લીની પર્વતમાળાઓ સામે ગેરકાયદે પણ ખનન થશે જ. ક્યાં કોઈ પટ્ટી લઈને માપવા જવાનું છે કે આ 100 મીટરનો ડુંગર છે કે નહીં? તો સવાલ માત્ર ખનન કરનારાનો નહીં, પરંતુ તેને રોકવામાં નિષ્ફળ રહેલી સિસ્ટમનો પણ બનશે. વિકાસ જરૂરી છે, પરંતુ વિકાસ જો વિનાશ બની જાય તો એ વિકાસ નહીં, આવનારી પેઢી માટે સંકટ પણ બની શકે છે. આજે નિર્ણય ન લેવાયો તો આવતીકાલે ફરિયાદ કરવાનો અધિકાર પણ નહીં રહે. આ સાથે ચર્ચા આજે પૂરી કરીએ. આ બંને મહાનુભાવો અમારી સાથે જોડાયા. આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, મને પણ રજા આપશો. નમસ્કાર.